નમસ્કાર. ગણિતમાં ક્યારેક મોટા ભાગાકાર આવે ને તો સાચે જ માથું દુખવા લાગે, ખરું ને? પણ ચિંતા ના કરશો. આજે આપણે એવી 3 જાદુઈ ટ્રિક્સ શીખીશું જેનાથી આમ ચપટી વગાડતા જ કહી શકાશે કે કોઈપણ સંખ્યા 3, 6 કે 9 વડે ભાગી શકાશે કે નહીં. તો ચાલો એક સવાલથી જ શરૂઆત કરીએ. ધારો કે સામે 729 જેવી મોટી સંખ્યા છે. હવે કેલ્ક્યુલેટર કે લાંબો ભાગાકાર કર્યા વગર શું એ જાણવું શક્ય છે કે એને 9 વડે ભાગી શકાશે? જવાબ છે હા, બિલકુલ. અને એની જ રીત આપણે આજે શીખવાના છીએ. ચાલો સૌથી પહેલાં જોઈએ 3 માટેની ચાવી. અને આ તો સાવ જાદુ જેવું છે. બસ સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો છે. ચાલો બતાવું કે આ કેવી રીતે કામ કરે છે. આ નિયમમાં ફક્ત 2 જ સાવ સહેલા સ્ટેપ્સ છે. પહેલું, જે પણ સંખ્યા હોય એના બધા અંકોને જોડી દો, એટલે કે સરવાળો કરો. અને બીજું, બસ એ ચેક કરો કે જે જવાબ આવ્યો એ 3ના ઘડિયામાં આવે છે કે નહીં. બસ આટલું જ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ તો તરત જ ખ્યાલ આવી જશે. આપણી સંખ્યા છે 123. તો નિયમ પ્રમાણે પહેલું પગલું શું છે? અંકોનો સરવાળો. તો આપણે 1, 2 અને 3ને જોડી દઈએ. આ ત્રણેય અંકોનો સરવાળો થાય છે 6. હવે બીજું સ્ટેપ. શું 6ને 3 વડે ભાગી શકાય? અરે હા, બિલકુલ. 3 દુ 6. અને બસ આનો સીધો મતલબ એ થયો કે આપણી મૂળ સંખ્યા 123 એ પણ 3 વડે વિભાજ્ય છે. જોયું કેટલું સરળ છે? પણ શું આ નિયમ બધી જ સંખ્યાઓ માટે સાચો પડે છે? ચાલો ખાતરી કરવા માટે એક બીજું ઉદાહરણ લઈએ. સંખ્યા છે 145. ફરીથી એ જ પહેલું સ્ટેપ, અંકોનો સરવાળો 1 + 4 + 5, જેનો જવાબ આવે છે 10. હવે બીજું સ્ટેપ ચેક કરીએ. શું 10ને 3 વડે ભાગી શકાય? ના, 3ના ઘડિયામાં 10 નથી આવતા. તો આનો અર્થ એ થયો કે આપણી મૂળ સંખ્યા 145 પણ 3 વડે વિભાજ્ય નથી. સરસ. હવે વારો છે 6 માટેની ચાવીનો. આ નિયમ થોડો અલગ છે, કારણ કે અહીં આપણે એક નહીં પણ 2 શરતો ચેક કરવી પડશે. તો એ 2 શરતો કઈ છે? પહેલી શરત, સંખ્યા બેકી હોવી જોઈએ, એટલે કે 2 વડે ભાગી શકાય એવી. અને બીજી શરત, એ 3 વડે પણ વિભાજ્ય હોવી જોઈએ. અને એનો નિયમ તો આપણે હમણાં જ શીખી ગયા. આને સમજવા માટે ચાલો 24નું ઉદાહરણ લઈએ. પહેલી શરત ચેક કરીએ. શું 24 બેકી સંખ્યા છે? હા, એનો છેલ્લો અંક 4 છે. તો પહેલી શરત તો પાસ થઈ ગઈ. હવે બીજી શરત, શું તે 3 વડે વિભાજ્ય છે? એના માટે અંકોનો સરવાળો કરીએ. 2 + 4 એટલે થયા 6. અને હા, 6ને તો 3 વડે ભાગી જ શકાય છે. તો બીજી શરત પણ પાસ. અને કારણ કે 24 બંને શરતો પૂરી કરે છે, મતલબ કે એ 2 અને 3 બંને વડે વિભાજ્ય છે, એટલે એ 6 વડે પણ વિભાજ્ય છે. છે ને એકદમ કમાલની ટ્રીક? હવે આપણી છેલ્લી અને સૌથી મજેદાર ચાવી 9 માટેની. અને સાચું કહું તો જો 3નો નિયમ યાદ રહી ગયો હોય તો આ તો એકદમ સહેલો લાગશે, કારણ કે અહીં પણ એ જ સરવાળાનો જાદુ કામ કરે છે. આના સ્ટેપ્સ બિલકુલ 3ના નિયમ જેવા જ છે. પહેલું, સંખ્યાના બધા અંકોનો સરવાળો કરી નાખો. અને બીજું, એ ચેક કરો કે એ સરવાળો 9 વડે ભાગી શકાય છે કે નહીં. યાદ છે પેલો શરૂઆતનો સવાલ 729 વાળો? ચાલો હવે આ નવી ચાવીનો ઉપયોગ કરીને એનું રહસ્ય ખોલીએ. તો સૌથી પહેલું કામ, 729ના અંકોનો સરવાળો 7 + 2 + 9, જેનો જવાબ છે 18. હવે છેલ્લું અને મુખ્ય સ્ટેપ, શું 18ને 9 વડે ભાગી શકાય? હા, બિલકુલ. 9 દુ 18. આનો મતલબ એ થયો કે 729 પણ 9 વડે વિભાજ્ય છે. જોયું? પેલી શરૂઆતની મોટી ગૂંચવણ હવે ઉકેલાઈ ગઈ. તો આપણે જે આ 3 મજેદાર ચાવીઓ શીખ્યા, ચાલો તેને ફટાફટ એકવાર ફરીથી જોઈ લઈએ, જેથી એ હંમેશા માટે યાદ રહી જાય. તો યાદ રાખવા માટે એકદમ સરળ છે. 3 અને 9 માટે બસ અંકોનો સરવાળો ચેક કરવાનો. અને 6 માટે એ સંખ્યા 2 અને 3 એમ બંને વડે વિભાજ્ય હોવી જોઈએ. આ 3 સરળ નિયમોથી ગણતરી ઘણી ઝડપી બની શકે છે. તો હવે આ 3 ગુપ્ત ચાવીઓ આપણી પાસે છે. હવે લાંબા ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી. તો સવાલ એ છે કે આ જાદુઈ નિયમોને સૌથી પહેલાં કઈ મોટી સંખ્યા પર અજમાવશો?